નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને સૌપ્રથમ વાત કરીશું અમરીશ ડેરના કેસરિયાની. ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આપ્યું છે રાજીનામું. રાજીનામા બાદ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર બોલ્યા છે અમરીશ ડેર. કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ રામ મંદિર છે. અમરીશ ડેરે જણાવ્યું છે કે લાગણી હોય ત્યાં સોદા ન હોય. આવતીકાલે ભાજપમાં જોડાઈશ. ભાજપ જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. અમરીશ ડેરે વધુમાં કહ્યું કે મહત્વની બાબતોમાં અવગણના કરાય તેનું દુઃખ છે. જો કે પાર્ટી વિરુદ્ધ કોઈ કામગીરી કરી નથી તથા પદની લાલસામાં પણ ભાજપમાં જોડાતો નથી. તો અમરીશ ડેરના માતાની તબિયત ગંભીર થતા 5 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા અને તે બાદ અમદાવાદ સ્થિત ઘરે પરત ફરતા CR પાટીલે પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. ખબર અંતર પૂછ્યા હતા અને આ સમયે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, નીતિનભાઈ ભાટિયા, રઘુભાઈ હુંબલ સહિતના આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડીને અમરીશ ડેર હવે ભારતીય જનતા પાર્ટીનો કેસો ધારણ કરવા જઈ રહ્યા છે અમરીશ ડેર, કારણ કે CR પટેલે કહ્યું હતું કે રૂમાલ રાખ્યો છે, ગમે તે સમયે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે. આજે મુલાકાત પણ કરી અમરીશભાઈ અને એ રૂમાલ હતો એ જગ્યા ઉપર પણ અમરીશ ડેર હવે આવી ગયા છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર રીતે કેસો ધારણ કરવા જઈ રહ્યા છે. એવું શું તકલીફ પડે છે કે કોંગ્રેસ પાર્ટી છોડવી પડે છે અમરીશ ડેરને, કારણ કે ધારાસભ્ય પણ બનાવે છે, કાર્યકારી પ્રમુખ પણ બનાવે છે? મારો ને તમારો ભારત દેશ સોનાની ચીડિયા કહેવાય છે. આ દેશની અંદર એકતા છે, પણ આ દેશની અંદર વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યો, બધા જ સમાજો, બધા જ સંપ્રદાયો કે બધા જ સ્થળો કે બધા જ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. ત્યારે હું એવું માનું છું કે બધા જને સાથે લઈને ચાલવા માટે જો જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણય કરવો જોઈએ. પણ એક બે બાબતોની અંદર કોંગ્રેસ પક્ષે જ્યારે મહત્ત્વની બાબતોમાં એની અવગણના જે કરી એ સંદર્ભે ક્યાંક ને ક્યાંક દુઃખ લાગ્યું હતું અને કદાચ એટલા માટે જ પાર્ટી અત્યારે છોડવા જઈ રહ્યો છું. હું આપને એક કઈ વાત એ કે દુઃખ લાગે છે એને શા માટે કે અમરીશ ડેરને આવડો એક મજબૂત નેતા, આહિર સમાજનો સૌથી મોટો નેતા એ પાર્ટી છોડે છે? મેં આપને અગાઉ કહ્યું એમ કે આ દેશની અંદર ભગવાન રામ પ્રત્યે સૌની શ્રદ્ધા છે, સર્વે ધર્મની શ્રદ્ધા છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં થાય. અને આવા મુદ્દાઓ જ્યારે આટલા વર્ષો પછી સોલ્વ થયા હોય, માન્ય ન્યાયાલય દ્વારા થયા હોય અને અપીલ કરતા જે ઓપોઝિશન હતા એમણે પણ એમને જ્યારે સ્વીકાર્યું હોય અને ત્યાં જ્યારે ભવ્ય મંદિર થયું હોય ને એનું ઇન્વિટેશન મળે ને એમાં સવિનય એમ કહેવામાં આવે કે અમે નહીં જઈએ, ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય. આવા બધા મુદ્દાઓ લઈ અને હું પાર્ટી છોડી રહ્યો છું. પાર્ટીના શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કે અમે તેમને અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે કે તેઓ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે રાજ્યસભાની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, મેં ખૂબ કામ કર્યું છે અને જો મેં એવું કાંઈ કર્યું હોય તો મને પાર્ટીએ કાર્યકારી અધ્યક્ષ પદે શરૂ ન રાખ્યો હોય. પણ હું એવું માનું છું કે એમણે એની રીતે કંઈક અર્થઘટન કરીને કર્યો હશે. પણ આદરણીય પાટીલ સાહેબની મુલાકાત મારા ઘરે મારા પરિવાર સાથે થયા પછી, મારા મિત્રો સાથે થયા પછી મેં પાર્ટી છોડો નિર્ણય કરી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને પણ મેં મારું રાજીનામું મોકલ્યું છે. કારણ કે મને જવાબદારી જે પાર્ટીમાં જે છે એ કાર્યકારી અધ્યક્ષની છે ને મને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી જે છે એ AICC તરફથી મળેલી છે. એટલે મેં AICCમાં મારું રાજીનામું ઘણી કલાકો પહેલાં મેં મોકલી આપેલું છે. આપણે એ પણ વાત કરી કે હું પ્રજાની સેવા કરતો રહીશ, એટલે રાજુલા વિધાનસભાના ધારાસભા તરીકે વિધાનસભામાં અમરીશ ડેર જોવા મળશે? જરૂરી નથી કે સેવા કરવા માટે કોઈ પદ હોય તો જ સેવા થાય. હું 1 વર્ષથી વિધાનસભાની ચૂંટણી હાર્યો છું અને વિધાનસભામાં કાર્યરત નથી, તેમ છતાં પણ હું ફ્રિકવન્ટલી લોકશાહીનું સૌથી મોટું મંદિર જે વિધાનસભા કહેવાય છે, જે સચિવાલય જે કહેવાય છે, ત્યાં હું રાજ્યના મારા વિસ્તારના અને લોકોના પ્રશ્નો માટે સતત ગયો છું. એટલે પદ હોય કે ન હોય પણ માણસનો જે સ્વભાવ છે, માણસની જે કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે છે જનતા જનાર્દન વચ્ચે રહેવાની, એ હું કરતો આવ્યો છું. હજી આગામી સમયમાં પદ મળે કે ન મળે
હું એ શરૂ રાખવાનો છું. અત્યાર સુધી ઘટના એવી બની છે અમરીશભાઈ કે અનેક જે નેતાઓ હોય છે તે કંઈક પદ માટે કંઈક જવાબદારી માટે સ્થાન મળે, ધારાસભા મળે, નિગમો મળે, એના માટે જતા હોય છે. તો અમરીશ ડેરને એવી શું ઈચ્છા છે? પદ માટે કે સત્તા માટે જો જવું હોત તો 2022ની વિધાનસભાની ચૂંટણી, અને આ બધા જ એના સાક્ષી છો કે આદરણીય પાટીલ સાહેબ આટલી બધી વાર બોલ્યા પછી અને યોગ્ય માન મોભા સાથે યોગ્ય પદ આપવાની વાત હતી છતાં પણ મેં છોડ્યું નથી. તો હું એવું માનું છું કે કોઈ પદની લાલસા માટે જાઉં એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે ખેસરીઓ અને કઈ રીતનો કાર્યક્રમ? આવતીકાલે વિધિવત રીતે હું એકલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું, અને એટલા માટે કે મોટા ભાગના કાર્યકર્તાઓ જોડાવા ઈચ્છી રહ્યા છે. અમુક કાર્યકર્તાઓ રહી ન જાય એટલા માટે અત્યારે એક પણ કાર્યકર્તાને મારી સાથે અહીંયા જોડવા માટેની મેં વાત કરી નથી. બધું જ તૈયાર છે. આગામી સમયમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સમય આપશે તો રાજુલા વિધાનસભા સીટ ઉપર બધા જ સમર્થકો, બધા જ મિત્રો અને બધા જ કાર્યકર્તાઓ જે જોડાવા ઈચ્છે છે એની સાથે અમે જોડાશું. ચોક્કસ. આ હતા અમરીશ ડેર કે જેઓ ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના કેસરિયા પહેલા કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા. પૂર્વ એમએલએ અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ. 6 વર્ષ માટે ડેરને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા. ડેર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આક્ષેપ પણ છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ ડેરને સસ્પેન્ડ કર્યા. ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે. આ તરફ શંકર ચૌધરીએ બનાસકાંઠાના કાર્યક્રમ રદ કર્યા છે. શંકર ચૌધરી ગાંધીનગર જવા માટે રવાના થયા છે. અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું. તો શંકર ચૌધરીએ બનાસકાંઠાના કાર્યક્રમ રદ કર્યા છે. શંકર ચૌધરી ગાંધીનગર જવા માટે રવાના થયા છે. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તે અટકળો વહેતી થઈ હતી અને જેને લઈને જ આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે. માટે શંકર ચૌધરી ગાંધીનગર પહોંચી રહ્યા છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. જોકે આ પહેલા શક્તિસિંહ ગોહિલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જ્યારે વાત અર્જુન મોઢવાડિયા અંગે પણ પૂછવામાં આવી હતી કે તેઓ પણ જઈ રહ્યા છે ત્યારે તેમનું કહેવું હતું કે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમોમાં તે વ્યસ્ત છે. પરંતુ જ્યારે અમે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક થઈ શક્યો નથી, કારણ કે અમે સીધા જ તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વાતો વહેતી થઈ છે કેટલી સચ્ચાઈ છે. જોકે ઘણા સમયથી આ વાતો સામે આવી રહી છે. અર્જુન મોઢવાડિયાની વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, શંકરભાઈ ચૌધરી જે કાર્યક્રમો હતા તેમના બનાસકાંઠાના તે રદ કર્યા છે, ગાંધીનગર પહોંચી રહ્યા છે. ચોક્કસથી સદ્ય આપને જણાવી દઉં કે થરાદની અંદર જે સરકારી હોસ્પિટલનો લોકાર્પણનો જે કાર્યક્રમ હતો, જેવો જ કાર્યક્રમ લોકાર્પણનો પૂર્ણ થયો, તાત્કાલિક શંકરભાઈ કાર્યક્રમમાંથી સીધા જ ગાંધીનગર માટે રવાના થયા છે અને હેલિકોપ્ટર મારફતે તાત્કાલિક ગાંધીનગર પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે કોઈ મોટા જે કોંગ્રેસના આગેવાન છે તે ભાજપમાં જોડાવાના હોવાથી અને તેમનું રાજીનામું લેવાના હોવાની અત્યારે અહીંયા ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે શંકરભાઈ તાત્કાલિક રવાના થયા છે તમામ કાર્યક્રમો છોડીને. સંધ્યા. જી કિશોર, આપનો આભાર. તો શંકર ચૌધરી ગાંધીનગર પહોંચી રહ્યા છે. તો અર્જુન મોઢવાડિયા રાજીનામું સોંપી શકે છે તેમને, અને જેને લઈને જ અત્યારે અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં મોઢવાડિયા ગેરહાજર જોવા મળ્યા અને મોઢવાડિયાની ગેરહાજરીથી ચર્ચાઓ તેજ બની છે. ચર્ચાઓ પર શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી. અર્જુન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. મોઢવાડિયા સાથે અમારે સવારે જ ચર્ચા થઈ છે.
ગઈકાલે ગોધરા હતા. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. પરંતુ તમે જાણો છો તો બરવાડા ખાતે વેરા વધારા મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા 100% વેરો વધારાતા વેપારીઓ દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો. વેપારીઓના મતે નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે અને તેમ છતાં પાણી વેરો અને મિલકત વેરો અસહ્ય વધારી દેવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સાથે જ નાગરિક સમિતિ દ્વારા પણ જો આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો અનશન પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને ત્યારે હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા આ મામલે આવનારા દિવસોમાં કેવા નિર્ણય લેવામાં આવે છે. ઓછામાં ઓછા 50 થી 60 લાખ રૂપિયાનું નગરપાલિકામાંથી પેન્ડિંગ બિલ પડેલા છે ચૂકવવાના બાકી હોય. એટલે ભારણ અત્યારે નગરપાલિકામાંથી લગભગ આ વેરો વધારે નિયમ મુજબ એમાં તોય મેળ આવે એવું નથી. બરવાળા નગરપાલિકાએ વેરામાં લગભગ અસહ્ય વધારો કર્યો છે. 4 મહિના પહેલાં આ વધારાને વિરોધમાં બરવાળાના દરેક મિલકત ધારકોમાંથી નાગરિક સમિતિની રચના કરવામાં આવી અને એમણે જે આંદોલન કર્યું એના ભાગરૂપે સમાધાનથી ત્યારે એવી વસ્તુ કીધી હતી કે ભાઈ આ થઈ જશે, પણ 4 મહિના થઈ ગયા છતાં નહીં થવાથી પાછું નાગરિક સમિતિએ આજે ફરીવાર ધરણાનું કાર્યક્રમ કર્યો છે. લોકશાહી પદ્ધતિથી જે રીતે વેરા ઉઘરાવવામાં અને દાદાગીરી કરવામાં આવી એટલે એનો રોષ છે, એના રોષના અનુસંધાને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું છે. અમારા નાગરિક સમિતિનો કાર્યક્રમ તો ખાલી ધરણાનો જ છે. રાજકોટમાં આજથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. આશરે 3000 જેટલા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને કોર્ટમાં 1186 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેની સામે માત્ર 362 ટેબલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જેથી 824 ટેબલની વ્યવસ્થા કરવાની બાકી હોવાથી વકીલોએ ટેબલની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ ઉપરાંત ફર્નિચરની ફાળવણી, પાણીનો પ્રશ્ન, કેન્ટીનના પ્રશ્ન, ઝેરોક્સ મશીન સહિતના વિવિધ પ્રશ્ન પૂર્ણ કરવાની અગાઉ માંગ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રશ્નોની માંગ પૂર્ણ ન થતા આજે વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો. મોટી સંખ્યામાં વકીલો કોર્ટ કચેરી બહાર એકઠા થયા. એટલે હાઈકોર્ટ તેમજ બાર એસોસિએશન દ્વારા જે સૂચના આપવામાં આવેલી એ મુજબ અમે પત્ર બહાર પાડ્યો હતો. 2100 વકીલોની અરજી આવી એટલે અમે 2500 વકીલોની જગ્યા માગેલ. હું આપને માત્ર આ એક ટેબલનો અત્યારે ઇસ્યુ કહું છું, બાકી તો અનેક વસ્તુઓ હજી કોર્ટમાં અસુવિધા છે. એ તો જે પણ એક કમિટી બનાવો અને કમિટી જેને પણ ટેબલ ફાળવો એ લિસ્ટ અમને આપો. લિસ્ટ આપ્યું છતાં પણ એ હજી સુધી વિવાદ ચાલુ છે. આજ સુધી નથી કેન્ટીન થઈ, નથી ઝેરોક્સ મશીન આવ્યું, વકીલો બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી. ત્યાર પછી અગવડતાઓ સંબંધેના અનેક પ્રશ્નો છે જે લેખિત આપવામાં આવેલા છતાં તેનું નિરાકરણ ન આવતા એક દિવસ પૂરતા અમે ગાંધી ચિંધ્યા રાહે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવેલ છે. ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા કરવડ વિસ્તારમાં ફરી એક વખત આગ લાગી અને આ વખતે પણ ખુલ્લા મેદાનમાં કરવામાં આવેલા કચરાના ઢગલામાં કોઈ કારણસર આગ લાગી. આથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સાંજે અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું. 4:30 વાગ્યાનો એ સમય કે જ્યારે રાજીનામું આપશે. તો એક જ દિવસમાં કોંગ્રેસને 2 મોટા ઝટકા મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા સાંજે 4:30 વાગે રાજીનામું આપશે. શંકર ચૌધરીને રાજીનામું તેઓ સોંપશે. ધારાસભ્ય તરીકે તેઓ પદ પરથી રાજીનામું આપશે. કોંગ્રેસને પણ બાય બાય કરશે. તો શંકર ચૌધરી પણ તેમના કાર્યક્રમો જે છે તે રદ કરી અને ગાંધીનગર પહોંચ્યા છે.
4:30 વાગ્યાનો આ સમય, જ્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરશે, હંમેશ માટે બાય બાય કરશે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. તો આ પહેલા અમરીશ ડેરે પણ રાજીનામું આપ્યું છે અને અમરીશ ડેરે વાત પણ ચોખવટ કરી દીધી છે. આવતીકાલે 12 થી 12:30 વચ્ચેનો જે સમય છે ત્યારે તેઓ બીજેપીમાં જોડાશે. સવાલ હવે એ પણ છે કે અર્જુન મોઢવાડિયા પણ શું તેમની સાથે આવતીકાલે બીજેપીમાં જોડાઈ શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. અર્જુન મોઢવાડિયાના નામની ચર્ચાઓ ચાલી રહી છે. તો અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપશે. આવતીકાલે અમરીશ ડેર બીજેપીમાં જોડાવાના છે. તો શું તેમની સાથે જ, એટલે કે બંને નેતા જ્યારે એક જ દિવસે રાજીનામું આપી રહ્યા છે ત્યારે બંને એક સાથે જ બીજેપીમાં જોડાશે, એક સાથે જ તેઓ કેસરિયા કરશે. તો સૌરાષ્ટ્રની રાજનીતિના પણ આ સૌથી મોટા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સ્ટ્રોંગ માનવામાં આવતી હતી, પરંતુ એક બાદ એક કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે, એવા સમય ખરી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને પહેલા જ એક જ દિવસમાં 2 મોટા ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરે પણ, જેઓ રાજુલાના પૂર્વ ધારાસભ્ય, તેઓએ રાજીનામું આપ્યું અને તેમણે સ્પષ્ટ પણ કરી દીધું કે આવતીકાલે તેઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે. 12 વાગ્યાનો એ સમય, શુભ મુહૂર્તમાં જોડાશે. તો શંકર ચૌધરી તેમના કાર્યક્રમો રદ કરી અને તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને માટે જ આ અટકળો જે છે તેને વધારે વેગ એટલા માટે મળ્યો છે કારણ કે અર્જુન મોઢવાડિયા સાંજે 4:30 વાગે આપશે રાજીનામું. તો રાજીનામું સોંપશે કારણ કે હાલ તેઓ ધારાસભ્ય છે પોરબંદરથી, માટે તેઓએ આ રાજીનામું જે છે તે શંકર ચૌધરીને તેઓ આપશે અને ત્યારબાદ જોવાનું રહેશે કે તેઓ શું કહે છે. આવતીકાલે જ બંને નેતા શું એક સાથે બીજેપીમાં જોડાશે, કારણ કે 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બંને આ કોંગ્રેસના નેતા, ચર્ચિતા આ નેતા છે, મોટી જવાબદારીઓ કોંગ્રેસમાં નિભાવી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસને એક મોટો ફટકો અહીંયા પડી રહ્યો છે. એક સાથે ડબલ ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે. તો કોંગ્રેસને ઝટકા બાદ ઝટકા, એકનું રાજીનામું, હવે બીજાનું પણ રાજીનામું પડશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, શંકર ચૌધરીએ તેમના જે કાર્યક્રમો છે તે રદ કરી અને ગાંધીનગર તેઓ પહોંચ્યા છે અને બીજા સમાચાર એ કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે, કારણ કે ધારાસભ્ય છે એટલે સીધું જ રાજીનામું તેમણે સોંપવાનું છે. ત્યાં ગુજરાતમાં ભાજપ દ્વારા ઓપરેશન લોટસ અત્યારે ફૂલ ફ્લેજમાં શરૂ થઈ ચૂક્યું છે તેમ કહી શકાય. અમરીશ ડેરે 1 કલાક પહેલા જ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દીધું. હવે કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા આજે સાંજે 4:30 કલાકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપે તેવી સંભાવના છે. શંકર ચૌધરી આજે સવારે જ બનાસકાંઠાના એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા અને આજે તેમનો સંપૂર્ણ કાર્યક્રમ બનાસકાંઠામાં જ હતો. તેઓ ગાંધીનગર પરત ફરવાના નહોતા, પરંતુ હાલ તેઓ બનાસકાંઠાથી વિશેષ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે અને એકાદ કલાકમાં જ તેઓ અહીંયા આવી પહોંચશે અને સાંજે 4:30 કલાકે તેઓને રૂબરૂ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રાજીનામું સુપ્રત કરે તેવી પ્રબળ સંભાવનાઓ છે. આગામી સમયમાં રાહુલ ગાંધી ગુજરાતમાં તેમની ન્યાય જોડો યાત્રાને લઈને, ભારત જોડો યાત્રાને લઈને અહીંયા આવી પહોંચનાર હતા, પરંતુ ભાજપનું જે ઓપરેશન લોટસ છે તે આ જે ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાં સંપૂર્ણ નાકાબિયાબ નીવડે તેવા પ્રયત્નોમાં જણાઈ રહ્યું છે અને એટલે જ રાહુલ ગાંધીના આગમન પહેલા જ સતત તેઓ કોંગ્રેસના જે મોટા નામો છે, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેને ખેરવી નાખવાના મૂડમાં છે. જી ગીતા, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત માનવામાં આવતી હતી, પરંતુ હવે ધીમે ધીમે કાંગરા ખરી રહ્યા છે, બીજેપી તરફ જઈ રહ્યા છે, તો બીજેપીને કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો? જી, લોકસભા જે પ્રકારે વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું જે રિઝલ્ટ ડાઉન રહ્યું હતું, સ્વાભાવિકપણે જ ટાર્ગેટ ભાજપનો સૌરાષ્ટ્ર ફોકસ રહ્યો હતો કે લોકસભા ચૂંટણીનું જે તેમનું
5 લાખની લીડ સાથે તમામ સીટો જીતવાનું જે સપનું છે તે જો કોંગ્રેસનું જે પ્રભુત્વ છે સૌરાષ્ટ્રની સીટો પર તોડે તો આ 5 લાખની લીડનું સ્વપ્ન સાકાર થાય અને એટલે જ બીજું કંઈક મનોબળ તોડવાની પણ વાત છે અને રાહુલ ગાંધી જેવા નેતા જ્યારે ગુજરાત આગમન કરતા હોય એ પહેલા જ જો ઓપરેશન પાર પડી જાય તો સ્વાભાવિકપણે જે નબળી સીટોને મજબૂત કરવાનું ને 5 લાખ જી બિલકુલ તો સૌરાષ્ટ્રમાં બીજેપી મજબૂત થઈ રહી છે સીધી જ અસર પોરબંદર અમરેલી બેઠક પર પડશે અમારા સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જી સૌરાષ્ટ્રમાં જ્યાં પ્રણવ કોંગ્રેસ સ્ટ્રોંગ હતી એક બાદ એક જે કાંગરા ખરી રહ્યા છે બીજેપી અહીંયા મજબૂત બની રહી છે કઈ રીતે ફાયદો જોઈ રહ્યા છો અને બીજી એક વાત કે અર્જુન મોઢવાડિયા 4:30 વાગે રાજીનામું આપશે આ સમય પણ આવી ગયો છે સંધ્યા ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીના એક પછી એક નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીનો હાથ નહીં છોડી રહ્યા છે એક તરફ રાહુલ ગાંધી ભારત જોડોને યાત્રા આપી રહ્યા છે પરંતુ કોંગ્રેસના નેતાઓને જ ન્યાય નથી મળ્યો તેને લઈને કોંગ્રેસના નેતાઓ છે એક પછી રાજીનામા આપે હું જે ઉભો છું દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ તમારા કેમેરામેન થી કે જે ઘર છે તે અર્જુનભાઈ મોઢવાડિયાનું ઘર છે ત્યાંથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર કદાચ માનવામાં આવ્યું છે કે તેઓ 4:30 વાગે તે પોતાનું રાજીનામું છે તે પક્ષમાંથી આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને કદાચ આવનારા સમયની સત્તામાં રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે આ દ્રશ્યો છે તેમના જે નિવાસસ્થાન છે તેમનું જે સ્ટર્લિંગ જે હોસ્પિટલની પાસેનું જે એમનું ઘર છે તેના દ્રશ્યો છે ને માનવામાં આવ્યું કે 4:30 વાગે અર્જુનભાઈ મોઢવાડિયા છે તેઓ પોતાનું રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષને ત્યાં આપશે પહેલા કલાકો પહેલા જ આપ જોયું કે અમરીશ ડેર પૂર્વ ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું અને એક મોટો ઝટકો છે કોંગ્રેસ પાર્ટીને મળ્યો એ સૌરાષ્ટ્રમાંથી આવતા હતા ત્યારે જ એક તર્ક લાગી રહ્યો હતો કે જે રીતે અમરીશ ડેર જઈ રહ્યા છે તો એના જે એક નેતા તરીકે અર્જુન મોઢવાડિયા પણ ગમે તે સમયે છે જે ભારતીય જનતા પાર્ટી છે તે જોઈન કરી શકે છે અને તેઓ ધારાસભા પદેથી રાજીનામું અહીં આપી શકે છે સૌથી મોટી વાત એ છે કે પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા એક દિગ્ગજ નેતા છે વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે અનેક સ્ટેટની જવાબદારી પણ તેઓને મળી ચૂકી છે પરંતુ તેઓ છેલ્લા ઘણા અનેક સમયથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા તેના જ કારણે કદાચ તેઓ આ પોતે જે રાજીનામું છે તે હાલ અહીં આપતા હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે કદાચ બપોરના 4:30 કલાકે જે રીતે અપડેટ મળી રહ્યું છે જે વાત આવી રહી છે કે તેઓ પોતાનું રાજીનામું છે ધારાસભ્ય પદેથી તેઓ બિલકુલ તો એકાદ કલાકમાં રાજીનામું સોંપી શકે છે અર્જુન મોઢવાડિયા આપનો આભાર પ્રણવ અમારી સાથે જોડાવા બદલ તો બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે